હેલો મિત્રો, નમસ્કાર, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે આપણે સાંજ માટે દીકરીઓ માટે વઘારેલા ભાત બનાવવાના છીએ. તો આપણે સૌ પ્રથમ ચૂલો સળગાવી દીધો છે અને આપણે ભાતનું પાણી મૂકી દીધું છે. મિત્રો, તો આજે ફક્ત વઘારેલા ભાત બનાવશું. મિત્રો, આપણે ભાત રેડી થઈ ગયા છે અને આપણે ઝારામાં કાઢી લીધા છે, જેથી કરીને ભાત છૂટા રહીએ અને પાણી બધું નીકળી જાય. તો ભાતમાં મિત્રો આપણે લીલી ડુંગળી છે, સૂકી ડુંગળી છે, બટેટા છે, ધોઈને સુધારી લીધેલા છે. આપણે વ્યવસ્થિત આપણે સુધારીને રાખ્યા છે. તેલ મૂકી દીધું છે. મિત્રો, થોડોક ભઠ્ઠો વધારે થઈ ગયો છે એટલે કાઢી લેશું, નહીંતર વઘાર બળી જશે. તો તેલ ગરમ થઈ ગયું. મિત્રો, આપણે જીરું નાખશું, બરાબર, અને લીમડો મીઠો નાખશું. મિત્રો, આપણે આખો મસાલો નહીં નાખીએ, આમાં સાદા ભાત વઘારશું. હિંગ નાખશું. મિત્રો, બટેટા નાખી દઈએ. આપણે તેલમાં પકાવી લઈ બટેટાને. પહેલાં આપણે બટેટા ઝીણા સુધારેલા છે, જેથી કરીને જલ્દી તેલમાં પાકી જાય. તો ડુંગળી પણ નાખી દઈએ. આપણે બટેટા ડુંગળી આપણે તેલમાં પકાવી લેશું વ્યવસ્થિત. થોડું હલાવી લઈએ આપણે, જેથી કરીને બળે નહીં, બેસે નહીં. થોડી લીલી ડુંગળી આપણે નાખી દઈશું. મિત્રો, તો ડુંગળી, લીલી ડુંગળી, સૂકી ડુંગળી, બટેટા, લીમડો, બરાબર, આપણે વઘાર કરી લીધો છે. મીઠું નાખી દઈશું. ભાતમાં આપણે મીઠું નાખેલું હતું, તો તે મુજબ મીઠું નાખશું. હળદર પણ નાખી દઈશું સાથે. મિત્રો, મીઠા અને હળદરમાં આપણે ડુંગળી બટેટાને પકાવી લઈએ પહેલાં. તો આપણે ધીમા તાપે એકદમ ડુંગળી બટેટાને પકવી લઈએ. થોડી આદુ ને મરચાંની પેસ્ટ આપણે નાખશું. મિત્રો, સ્વાદ સારો આવશે. આખો મસાલો નથી નાખેલો, પણ આપણે થોડું આદુ ને મરચાં એવું નાખશું. થોડું લસણ પણ નાખશું. મિત્રો, આદુ, લસણ, મરચાંની પેસ્ટ નાખી દીધી આપણે. તો આપણે હલાવી લઈએ અને આદુ, લસણ, મરચાં પાકી જાય થોડા તેલમાં બટેટા ડુંગળી હારે. તો આપણે શિમલા મિર્ચ નાખી દીધા છે, થોડાક કેપ્સિકમ નાખ્યા છે આપણે. મિત્રો, આપણે લગભગ બટાટા ડુંગળી પાકી ગયા છે, તો લાલ મરચું પાવડર થોડું નાખી દઈ અને ધાણા જીરું પાવડર નાખશું આપણે. તો આપણે ડુંગળી બટેટા બધું પાકી ગયું છે, તો ધીમા તાપે રાખશું એકદમ. આપણે થોડી વાર પકાવી લઈએ લાલ મરચું પાવડર અને ધાણા જીરું. તો મિત્રો, ધાણા ભાજી પણ આપણે નાખી દઈ સાથે. થોડી વાર તેલમાં ભળી જાય તો મિત્રો સ્વાદ સારો આવશે ભાતમાં. તો બધું જ આપણે વ્યવસ્થિત પાકી ગયું છે. હવે ધાણા ભાજી નાખી દીધી આપણે. મસાલા સાથે નાખવાથી થોડોક કોથમીરનો સ્વાદ સારો આવશે. મિત્રો, તો આપણે ભાત બાફેલા છે નાખી દઈએ અને આપણે ચૂલો લાકડા કાઢી લેશું, નહીંતર બેસી જશે, બળી જશે. તો આપણે ભાત તૈયાર છે. મિત્રો, ભાત નાખી દીધા છે. વ્યવસ્થિત આપણે મિક્સ કરી લઈએ. તો આપણે ચૂલામાંથી લાકડા કાઢી લીધા છે અને બધું જ વ્યવસ્થિત આપણે પાકી ગયું છે. તો સરખી રીતે મિક્સ કરી લઈએ. મિત્રો, ભાતને સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે પછી ઉતારી લેશું કઢાઈને.
તો આપણે વ્યવસ્થિત મિક્સ કરી લઈએ. તો મિત્રો આપણે ભાત વઘારેલા તૈયાર છે. આજે દીકરીઓને આપણે દૂધ વઘારેલા ભાત અને સાથે ખાખરા આપશું મિત્રો. તો આપણે સાંજની રસોઈમાં આજે સાદું એકદમ ભોજન આપશું. તો મિત્રો આપણી રસોઈના વિડીયો જોતા રહેજો, લાઇક શેર અને સપોર્ટ કરતા રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ મિત્રો, આવજો.